રજૂઆત IMFM માં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, 2022-23 નું બજેટ, આ બજેટને બૂસ્ટર બજેટ તરીકે જોવામાં આવી રહ્યું છે, કારણ કે ઘણી બધી આશાઓને અપેક્ષાઓ આ બજેટ સાથે જોડાયેલી છે। એ પછી સામાન્ય નાનો માણસ હોય, મોટો માણસ હોય, વેપારી વર્ગ હોય, ધંધાર્થી હોય કે પછી નોકરિયાત હોય, તમામની આશાઓ આ બજેટ સાથે જોડાયેલી છે। આ બજેટમાં ખાસ વાત એ જોવાની છે કે આ બજેટમાં સરકાર કેટલું આપે છે અને સાથે જ સામાન્ય માણસ હોય કે પછી વેપાર ધંધા કેવી રીતે પોતે ફરી ઊભા થઈ શકે છે, કારણ કે કોરોના કાળ ચાલી રહ્યો છે। 2 વર્ષથી સતત વેપાર ધંધામાં ખોટ ખાઈ રહ્યા છે વેપાર ધંધાર્થીઓ, લોકો પણ મોંઘવારીનો માર સાથે જ કોરોના કાળમાં પણ જે સમસ્યાઓ સર્જાઈ રહી છે તેનાથી પરેશાન છે। ત્યારે આ બજેટ કેવી આશા અને અપેક્ષા લઈને આવશે, સાથે જ આજે જો ખાસ વાત કરવાની છે તો વેપાર ધંધાર્થી જે લોકો છે, નોકરિયાતો છે, તેમના પૈસા જે બચાવે છે, જે વેપાર ધંધાની નાળ પારખે છે, સાથે જ પોતાના જે સાચા રૂપિયા છે તેને ખોટી જગ્યાએ જતા રોકવાવાળા એટલે કે CA ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, તેઓનું શું માનવું છે આ બજેટને લઈને, તેમની કેવી આશા અને અપેક્ષા આ બજેટ સાથે જોડાયેલી છે, તે તમામ વાતો આજે અમે આપને જણાવવાના છે અમારા આ શો IMFM માં। તો આ વિશે જ વધુ માહિતી માટે આપણી સાથે જોડાયેલા છે, સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જીલ શાહ છે, સાથે જોડાયેલા છે ચિંતન ઠક્કર, સાથે છે ઉર્મી ચોકસી, અને આ સાઈડ આપણી બેઠેલા છે નિયતિ નવાબ છે, સાથે જ તેમની સાથે છે બેઠેલા દર્શિત સેજાણી અને સર્વિના માંડવી। આપ સર્વેનું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું સ્વાગત કરું છું। ચિંતનભાઈ, સૌપ્રથમ હું આપને પૂછવા માંગીશ, છેલ્લા 2 વર્ષમાં વેપાર ધંધાની કમર તૂટી ગઈ છે, માંડ માંડ બેઠા થાય છે અને ફરી કોરોનાના રિસ્ટ્રિક્શન આવી જાય છે, જે જોગવાઈઓ હોય છે તે આવી જાય છે, એટલે ધંધા રોજગાર માટે આ બજેટ કેવું કહી શકાય? એક CA તરીકે આપ શું માનો છો, કેવી આશા અપેક્ષા જોડાયેલી છે? બહુ એકદમ પરફેક્ટ ક્વેશ્ચન પૂછ્યો કૃષ્ણાબેન, કે જે હાલના પ્રવર્તમાન સંજોગો છે કે જેમાં કોરોના છેલ્લા 2 વર્ષથી તો ચાલી રહ્યો છે સમગ્ર વિશ્વમાં, અને તેમાં દરેક ધંધા, કોઈ પણ ધંધો એવો નથી કે કોઈ પણ બિઝનેસ એવો નથી કે જેને કોરોનાની ઇફેક્ટ જે છે એ નથી આવી, એટલે દરેક ધંધાને કોરોનાની અસર તો આવેલી જ છે। હવે એમાં જો વાત કરીએ તો પહેલામાં પહેલું કોરોનાની અસરને નાબૂદ કરવા માટે થઈને આપણે ડિમાન્ડ વધારવાની જરૂર છે। તો ડિમાન્ડ વધારવા માટે થઈ અને સૌથી જે એક હાર્ડ ફેક્ટર કે જે બધા જે ડિમાન્ડને સપ્રેસ કરે છે, કે ડિમાન્ડને જેટલો ઉછાળો આવવો જોઈએ ડિમાન્ડમાં એ નથી આવતો, એનું વન ઓફ ધ મેજર રીઝન એ છે કે GSTના રેટ જે આપણે ત્યાં આગળ ઇન્ડિયામાં છે તે ખૂબ વધારે છે। તો GSTના રેટને એક મોડરેટ કરવાની જરૂર છે, કે જે અત્યારે 5%, 12%, 18% અને 28%નું સ્ટ્રક્ચર છે, તો એને ઘણું બધું મોડરેટ કરવાની જરૂર છે। અને એની સાથે સાથે જે 28%ની ઉપર ઘણી બધી વસ્તુઓ તો એવી છે કે 28% ઉપરાંત એના ઉપર સેસ પણ લાગે છે, તો આ એક તો GSTનો રેટ જે છે એ ખૂબ મોડરેટ કરવાની જરૂર છે। સાથે સાથે GSTની સાથે સાથે ઘણા બધા બિઝનેસીસ એવા છે કે જેમ કે આપણે ટૂર ટ્રાવેલની વાત કરીએ, એવિએશન ઇન્ડસ્ટ્રીની વાત કરીએ, તો આ બધા બિઝનેસને તો દે આર ધી વર્સ્ટ અફેક્ટેડ। આપણે હોટલ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો આ બધા જે સેક્ટર્સ છે એને તો એટલી બધી નેગેટિવ અને એટલી બધી માઠી અસર એને થયેલી છે કે એની કોઈ કલ્પના આપણે કરી શકીએ એમ નથી, કારણ કે ટૂર ટ્રાવેલનો બિઝનેસ છે, જ્યારે માણસ બહાર નીકળે, હરવા ફરવા નીકળે તો જ આ બધા બિઝનેસ જે છે એ ચાલતા હોય છે, એટલે આ બધા બિઝનેસીસને પણ ખૂબ ખરાબ અસર થયેલી છે। તો આ બધા સેક્ટર્સ માટે થઈને ખરેખર ગવર્મેન્ટે જે કદાચ વર્લ્ડમાં જે બીજી બધી ગવર્મેન્ટોએ આ સેક્ટરને પ્રમોટ કરવા માટે થઈને અથવા જે રાહતો જે આપી છે એ એટલી રાહતો આપણે ત્યાં આગળ આપવામાં આવી નથી। સિનેમા કહીએ, થિયેટર કહીએ, તો થિયેટરો છેલ્લા 2 વર્ષથી કદાચ તમે ને હું આપણે વાત કરીએ તો આપણે પણ છેલ્લા 2 વર્ષથી થિયેટરમાં ગયા જ નથી। તો આવા સંજોગો છે, તો આ બધી ઇન્ડસ્ટ્રી જે છે કે દે આર વર્સ્ટ અફેક્ટેડ ઇન્ડસ્ટ્રી। તો જે મેઇનલી તો જે એક્સપેક્ટેશન છે કે ઓવરઓલ બધા બિઝનેસ માટે અને એક એવું અસેસમેન્ટ થવું જોઈએ કે જે કઈ ઇન્ડસ્ટ્રી છે કે વિચ ઇઝ વર્સ્ટ અફેક્ટેડ, અને કદાચ ગવર્મેન્ટ પણ જાણે જ છે પણ એ બિઝનેસીસ માટે થઈ અને જે થવું જોઈએ એ થઈ રહ્યું નથી। તો મેઇનલી તો આ બધા બિઝનેસીસને કઈ રીતે તમે અધરવાઇઝ એવું થશે કે આ બધા બિઝનેસીસ ધીમે ધીમે બંધ થતા જશે અને એનેથી જે ઇકોનોમીને અને જે એમ્પ્લોયમેન્ટ જનરેશન જે થવું જોઈએ એ નહીં થાય, અને બેરોજગારી અને બેંકોના NPA પણ વધશે આના કારણે। ચોક્કસ સર્વિના આપને પૂછવા માંગીશ, ચિંતનભાઈએ જે વાત કરી, ઘણા બધા સેક્ટરને સર્વિના અસર થઈ છે, GST સેસની પણ તેમણે વાત કરી, એવું શું હશે આ બજેટમાં જે લોકો માટે પણ ફાયદાકારક હોય, સરકાર માટે પણ હોય, કારણ કે ઇલેક્શન પણ આવી રહ્યા છે, ત્યારે સરકારનું ફોકસ કયા સેક્ટર પાસે હશે?
આ બજેટના અપેક્ષાઓ કે આશા રીતે મારે કહેવાનું મત છે કે આપણે નાના જે માણસો રિટર્ન ભરતા હોય જે આવક પર કર ભરતા હોય એને વિચાર કરવા જોઈએ. જેમ હાઉસિંગ સોસાયટી છે એ દરને આપણે મેન્ટેનન્સ ચાર્જ લગાવતા હોય છે. તો આપણે જે હાઉસિંગ પ્રોપર્ટીની સામે ટેક્સ ભરવાનો આવે છે એમાં ખાલી એક જ કલમ છે જેમાં એ લોકો મ્યુનિસિપલ ટેક્સીસ જે આપણે લોકલ ભરતા હોઈએ એ ખાલી રાહત આપતા હોય છે. એમાં એક એડિશન કરવું જોઈએ કે જે મેન્ટેનન્સ ચાર્જીસ તમે કોઓપરેટિવ સોસાયટીને ભરતા હો એ પણ બાદ મળવું જોઈએ, જેના કરતી જે પ્રોપર્ટી લેટઆઉટ પ્રોપર્ટીમાં થતું હોય એને વધારો થવું જોઈએ. નહીં તો કારણ કે મોટી અમાઉન્ટ છે, ઓછામાં ઓછા 24,000 વાર્ષિકથી લઈને 50,000 સુધી વાર્ષિક સુધીના એના ખર્ચા એ લોકો ભરતા હોય છે જે બાદ નથી મળતું. તો એવી એક રાહત આપવી જોઈએ. અને બીજું મોટું એક જે છે કે આ કોરોના કાળમાં ઘણા લોકોને કોવિડ ઇફેક્ટ આખી ફેમિલીને થયું છે, તો એ લોકોને સ્પેશિયલ એડિશન્સ ઓફ રાહતની જે છે મંજૂરી 80D કલમમાં આપવી જોઈએ, જે લોકોનો સાચો ખર્ચો થયું છે કોવિડના લીધે, જેમાં એ લોકોને ઇન્સ્યોરન્સ ક્લેમ વધતાય જે લોકોને હોમ ક્વોરન્ટાઇન થયા હોય એ લોકોને ખાસી એમાઉન્ટનો ખર્ચો એ લોકોને મેડિકલ એક્સપેન્સીસ થયા છે કોવિડના લીધે, તો એવી રાહત આપવી જોઈએ. દર્શિત, રાહત તો આપવી જોઈએ, પરંતુ સામાન્ય માણસની જો વાત કરીએ, જો સામાન્ય માણસ પાસે પૈસો આવશે તો તે ખર્ચી શકશે. પૈસો કેવી રીતે આવશે, પૈસો કેવી રીતે સરકાર આપવો જોઈએ, કેવી રીતે સામાન્ય માણસ છે તેને આગળ વધારવો જોઈએ, એવી કઈ જોગવાઈઓ હોવી જોઈએ? યસ કૃષ્ણ મેમ, આમાં એવું કરવું જોઈએ કે સરકારે કોવિડ પેન્ડેમિક સિચ્યુએશન્સમાં ઘણા બધા બિઝનેસને ઇફેક્ટ થઈ છે. કોઈ પણ ફિલ્ડ એવું નથી રહ્યું કે જે આનાથી એક્સેપ્ટ હોય. તો આને બૂમ કરવા માટે કે એની જે ચિંતનભાઈએ જેમ વાત કરી કે ડિમાન્ડ રેઝ કરવી પડે આપણે, અને ડિમાન્ડ રેઝ કરવી પડે એની સામે જે ટેક્સ પેયર હોય છે એમને અમુક સર્ટન ડિડક્શન્સ જે એમની ઇન્કમમાંથી મળતા હોય છે એ થોડાક રેઝ કરવા જોઈએ, જે ઘણા ટાઈમથી અલ્ટરેશન થયા નથી. ફાઇનાન્સ એક્ટ 2014, 2017 આમાં અમુક સર્ટન ડિડક્શન્સ એવા હતા કે જે અલ્ટરેશન કરવામાં આવ્યા હતા. એના પછી અત્યારની જે ઇન્ફ્લેશનને જોતા કે જે પરચેસિંગ પાવરને જોતા પબ્લિકને હજી એ ડિડક્શન્સ ઇન્ક્રીઝ કર્યા નથી. તો એવા અમુક સર્ટન ડિડક્શન્સ પણ ઇન્ક્રીઝ કરવા જોઈએ. રિટર્ન ઓફ ઇન્કમ જે ફાઇલ થાય છે કોવિડ પેન્ડેમિક સિચ્યુએશનમાં પબ્લિકને એક હાલાકી એ પડી છે કે આવા સિચ્યુએશનમાં નોન અવેરન્સ અધર તો એમની સિચ્યુએશન એવી હોય કે ટાઈમ ટુ ટાઈમ રિટર્ન ફાઇલ નથી કરી શકતા. TDSની વાત કરીએ તો TDS ડિડક્શનમાં પ્રોબ્લેમ આવી રહ્યા છે. ડિડક્શન કર્યા પછી એને રિટર્ન ફાઇલ કરવામાં પ્રોબ્લેમ આવી રહ્યા છે. તો આ બધા જે પેનલ્ટી અને લેટ ફીઝ હોય છે એમાં ગવર્મેન્ટે સર્ટેન ડિડક્શન્સ આપવા જોઈએ. અમુક જે પેનલ્ટી પર ડે લાગતી હોય છે એને એની જગ્યાએ ડે વાઇઝ સ્લેબ કરીને એને ડિવાઈડ કરવા જોઈએ, જેથી કરીને પબ્લિકને આ જે કોરોનાનો માર પડ્યો છે એમાં સર્ટેન રિલીફ મળી શકે. ઉર્મી, આપનું શું કહેવું છે કે 2022-23 નું બજેટ કેવું હોવું જોઈએ? આપના મતે એક સીએ તરીકે આપ કેવી રીતે જુઓ છો? બજેટ, મારું એવું માનવું છે કે બજેટ દ્વારા દરેક વર્ગના લોકોને બેનિફિટ્સ, કંઈક ને કંઈક બેનિફિટ્સ હોવા જોઈએ કે જેથી એ બજેટ આઈડિયલ બજેટ તરીકે એને કહી શકાય. મેઇન મારો પોઈન્ટ છે કે સેલેરાઇડ એમ્પ્લોઈઝ છે, સેલેરાઇડ એમ્પ્લોઈઝની સંખ્યા બહુ વધારે છે અને એ લોકોને એટલા ડિડક્શન મળતા નથી. એ લોકોને માત્ર સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000 છે અને પ્રોફેશનલ ટેક્સનું ડિડક્શન છે એ મળતું હોય છે. એના ઉપરાંત આ કોવિડ સિચ્યુએશનમાં ઘણા બધાને પે કટ થયો છે અને વર્ક ફ્રોમ હોમની સુવિધા અપાઈ છે. તો વર્ક ફ્રોમ હોમ માટે થઈને એ લોકોને સ્પેશિયલ ડિડક્શન મળવું જોઈએ કે જેથી વર્ક ફ્રોમ હોમ એક્સપેન્સીસ છે જેવા કે ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ, ઇન્ટરનેટ કનેક્ટિવિટી, ટેલિફોન એક્સપેન્સીસ, એની માટે એ લોકોને કંઈક મજરે મળવું જોઈએ. જી, ઘણા બધા એવા લોકો છે કે જે હજુ પણ ઘરે જ કામ કરે છે, કારણ કે કોરોનાના જે કેસો છે સતત વધી રહ્યા છે અને તેમને ઘરે જ કામ કરવું પડતું હોય છે. યસ, મેઇનલી આઈટી સેક્ટર્સમાં બી એવી જોગવાઈ થઈ છે. આઈટી સેક્ટરમાં વધારે આ વસ્તુ જોવા મળી અને રહી છે. કોવિડના લીધે જ નહીં, એ લોકોએ કંપની પોલિસી પણ બનાવી દીધી છે કે ફ્યુચરમાં પણ વર્ક ફ્રોમ હોમ કન્ટિન્યુ રહી શકે. જીલ, આપને પૂછવા માંગીશ કે ચલો પૈસો સરકાર આપી દેશે આપણને, પરંતુ તેને બચાવવા માટે શું કરવું જોઈએ? કારણ કે મોંઘવારી એટલી બધી વધી રહી છે, પેટ્રોલ ડીઝલના ભાવ પણ આપણે જોઈએ તો તે પણ આસમાને પહોંચી ગયા છે. અત્યારે થોડા તેમાં રાહત છે, પરંતુ હવે એવું થઈ ગયું છે કે લોકો 2 વ્હીલર કે 4 વ્હીલર ચલાવતા પણ એ લોકોને એવું થતું હોય છે કે ભાઈ આના કરતા બસમાં જવું સારું. મોંઘવારીનો માર એટલો બધો છે, તો પૈસો બચાવવા માટે શું કરવું જોઈએ સરકારે કે લોકો પાસે પૈસો બચે? પૈસો બચાવવા માટે બેઝિકલી જે સેવિંગ્સનું જે ડિડક્શન આપે છે NPSમાં, નેશનલ પેન્શન સ્કીમ બધામાં સેક્શન 80માં, 80C 80Dમાં, તો એ ડિડક્શનની લિમિટ વધારવી જોઈએ જેથી કરીને બધા ઇન્વેસ્ટમેન્ટ વધારે કરવા માટે આકર્ષાય. અને મારા ખ્યાલે આ બજેટમાં લાસ્ટ જે ફિનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામનના જે 2 બજેટ આવ્યા છે
એ ટ્રેન્ડ જોતા આ વખતે પણ એમએસએમઈ પર વધારે બેનિફિટ આપવામાં આવશે, જેથી કરીને વધારે એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય. બિકોઝ કોરોનાના લીધે અનએમ્પ્લોયમેન્ટ બહુ વધી ગયું છે, તો એમએસએમઈને બેનિફિટ્સ આપવામાં આવશે. જી, નોકરિયાત વર્ગની વાત કરી નિયતિ. જો ધંધાર્થીઓની વાત કરીએ તો ધંધાર્થીઓને આ સ્લેબમાં રાહત તો આપવામાં આવે છે, પરંતુ તેમાં બદલાવ જોવા મળતો હોય છે. તેને લઈને વેપારીઓને કેટલું નુકસાન, વેપાર ધંધાને કેટલી આશા અપેક્ષા હોય છે? એક વસ્તુ છે કે ગવર્મેન્ટ ઇઝ નોટ ગોઈંગ ટુ ગીવ યુ ધી કેશ ઇન યોર હેન્ડ્સ, રાઈટ? બટ ગવર્મેન્ટ તમને થોડા બહુ રિલેક્સેશન્સ આપી શકે છે. સો બિકોઝ ઓફ દેટ ધંધાદારી કે જે ઇન્ડિવિડ્યુઅલ પર્સન્સ છે એ લોકો પોતાની અમાઉન્ટ કે સેવિંગ્સ બચાવી શકે છે. હવે બેઝિકલી જો ધંધાદારી માટે વાત કરું તો જનરલી એમ થાય છે કે જે ફર્મ્સ છે અને કોર્પોરેટ સેક્ટર્સ છે, તમે બંનેના ટેક્સેશન જોશો ને તો એલએલપી અને ફર્મના જે ટેક્સેશન રેટ છે ને વિચ ઇઝ હાયર દેન ધી કંપનીઝ ટેક્સ રેટ. હવે કંપનીમાં તમે જુઓ તો ઇન્કમ જનરેશન જનરલી વધારે થતું હોય છે. સો દે શુડ ડુ વન થિંગ કે એલએલપી ફર્મ અને કોર્પોરેટ સેક્ટર છે બંનેનો પહેલાં તો ટેક્સ રેટ સેમ કરવો જોઈએ. સેકન્ડ, અત્યારે સ્ટાર્ટઅપનો ટ્રેન્ડ બહુ જ વધારે ઇન્ક્રીઝ થવા માંડ્યો છે. સો આ આ અંદર ધીસ સેક્ટર ગવર્મેન્ટ શુડ સી દેટ કે સ્ટાર્ટઅપની અંદર યુ શુડ ગીવ સમવોટ રિલેક્સેશન, જેમ કે MSME સેક્ટર છે, યુ કેન ગો ફોર ધી હોસ્પિટાલિટી સેક્ટર્સ. બિકોઝ ઓફ કોવિડ આ સિચ્યુએશન્સ અત્યારે હોસ્પિટાલિટી કે તમે વાત કરો તો હોસ્પિટલ્સ ને એ બધી વસ્તુઓનું અત્યારે વધારે નીડ અને ડિમાન્ડ છે. જો એમાં સ્ટાર્ટઅપ્સ ઇઝીલી સ્ટાર્ટ થાય, હવે એ ક્યારે થાય તો ગવર્મેન્ટ જ્યારે તમને ફંડ્સ પ્રોવાઈડ કરે, તમને એની ઉપર ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે. થર્ડ થિંગ, ગવર્મેન્ટે સાથે એ પણ જોવાનું છે કે એની ફિસ્કલ ડેફિસિટ, જે તમે જોશો કે લાસ્ટ યરનો ટ્રેન્ડ વોઝ 6.8% ઓફ ધ ફિસ્કલ ડેફિસિટ. હવે ગવર્મેન્ટે એ જોવાનું છે કે એમને એમની ફિસ્કલ ડેફિસિટ આ વર્ષે મેન્ટેન કરવી છે કે એને ઓછી કરવાનો ટ્રાય કરવો છે. સેકન્ડ થિંગ ઇઝ કે હવે 3 વસ્તુ વધારે ઇમ્પોર્ટન્સ આપીએ તો બિઝનેસ હોલ્ડર અને ઇન્ડિવિડ્યુઅલ દરેકને બેનિફિટ થાય. એક તો છે એમ્પ્લોયમેન્ટ જનરેશન, કે તમે જેટલી જોબ્સ વધારે ઇન્ક્રીઝ કરશો બોથ ધી વે, ઇન્ડિવિડ્યુઅલ્સને પણ બેનિફિટ છે, કોર્પોરેટ સેક્ટરને પણ બેનિફિટ છે. સેકન્ડ, એનો જે જીડીપી રેટ તમે જોશો કન્ટ્રીનો આપણો, સો ગવર્મેન્ટ શુડ ટ્રાય ટુ ઇન્ક્રીઝ ઇટ બાય 7% to 9%. અત્યારે 7% ઇઝ અરાઉન્ડ ધી જીડીપી રેટ ઇઝ ધેર. સો ગવર્મેન્ટ શુડ ટ્રાય. હવે અલ્ટિમેટલી જ્યારે જીડીપી રેટ વધશે ને, ઇન્કમના સોર્सेस વધશે ને, ઇન્કમના સોર્सेस વધશે ને તો કોર્પોરેટ સેક્ટર અને ઇન્ડિવિડ્યુઅલ બધાને અલ્ટિમેટલી હેલ્પ થવાની છે, રાઈટ? અને બીજી એક વસ્તુ, લાસ્ટ 5 યર્સથી અગર આપણે ટ્રેન્ડ જોઈએ તો ઇન્કમ ટેક્સ સ્લેબમાં ગવર્મેન્ટ હેઝ ડન નથિંગ કાઇન્ડ ઓફ ચેન્જીસ ઇન દેટ. હા, ખાલી ગવર્મેન્ટે 2 ઓપ્શન આપ્યા કે વિચ એવર ઇઝ બેનિફિશિયલ તમે એને સિલેક્ટ કરી શકો છો, રાઈટ? સો એની અંદર પણ ચેન્જીસ ગવર્મેન્ટે કરવા જોઈએ. જી, ચિંતનભાઈ, આપને પૂછવા માંગીશ કે જે રીતે સ્ટાર્ટઅપની વાત કરી, તેમણે મેક ઇન ઇન્ડિયાની વાત કરી, તેને લઈને કેવી આશા અપેક્ષા રાખી શકાય? કારણ કે અત્યારે ધંધા રોજગાર પડી ભાંગ્યા છે, ત્યારે ઘણા બધા લોકો એવા છે કે જેઓ પોતાનું કંઈક નવું શરૂ કરવા માંગે છે, નોકરીમાંથી પણ લોકોને હાથ ધોવા પડી રહ્યા છે. ત્યારે એક્ઝેક્ટલી, એટલે નિયતિબેને જે પોઈન્ટ રેઝ કર્યો સ્ટાર્ટઅપ માટેનો, તો એ બહુ રાઈટ પોઈન્ટ રેઝ કર્યો છે. પણ એમાં ઓલરેડી એક જસ્ટ પોઈન્ટ આઉટ કરીશ કે એમાં એક એવું અત્યારે આજની તારીખે પણ પ્રોવિઝન છે જ કે 3 વર્ષ સુધી એ સ્ટાર્ટઅપને જે છે ઇન્કમ ટેક્સમાંથી એક્ઝેમ્પશન મળે છે. સો એની 3 યર આઉટ ઓફ ધી 10 યર, એટલે એના 10 વર્ષમાંથી કોઈ પણ 3 વર્ષ જે છે એ સ્ટાર્ટઅપને બેનિફિટ મળે જ છે. પણ ખરેખર જોવા જઈએ તો સ્ટાર્ટઅપની અંદર આપણે વાત કરીએ તો સ્ટાર્ટઅપને ખરેખર 3 વર્ષનો જે લાભ મળે એ ખરેખર ખૂબ ઓછો કહેવાય મારી દ્રષ્ટિએ. હું સેમ તમને આ વસ્તુમાં ખાલી રોકવા માંગુ છું કે એ જે 3 યર્સનો બેનિફિટ છે તો વેન્ચર કેપિટલ માટે પણ તમે જોશો ને that should be increased to 5 years at least. Yes, exactly. What I agree with you કે at least જે 3 વર્ષનો જે ટાઈમ પીરિયડ જે છે એ 3 વર્ષના ટાઈમ પીરિયડને આપણે વધારી અને એટલીસ્ટ 10 યર્સનું એક્ઝેમ્પશન પણ એને આપવું જોઈએ. કારણ કે સ્ટાર્ટઅપમાં આપણે જાણીએ છીએ કે સક્સેસ રેશિયો ખૂબ ઓછો હોય છે અને એની અંદર જે કહેવાય કે ઘણા બધા આઈડિયાઝ હોય, એની અંદર ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ થાય અને જે ટર્નઆઉટ રેશિયો હોય, કદાચ 10 સ્ટાર્ટઅપ સ્ટાર્ટ થયા હશે તો એમાંથી કદાચ એકાદું સ્ટાર્ટઅપ જ જે છે એ સક્સેસફુલ જતું હોય છે, બાકીના 9 સ્ટાર્ટઅપ તો જે છે એ ફેલ જતા હોય છે. એટલે ફ્રોમ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ધી સ્ટાર્ટઅપ્સ જો આપણે પર્ટિક્યુલરલી વાત કરતા હોઈએ તો એની અંદર ઘણા બધા ડિડક્શનો હજી વધારવાની જરૂર છે. અને અત્યારે જે આપણે હમણાં જ દાવોસની અંદર મોદી સાહેબ બોલી રહ્યા હતા તો એમાં એમણે એક વસ્તુ પોઈન્ટ આઉટ કરી કે ઇન્ડિયાની અંદર વર્લ્ડના 3rd લાર્જેસ્ટ યુનિકોર્ન્સ, જે કે યુનિકોર્ન એટલે જેની વેલ્યુએશન $1 બિલિયન કરતાં વધારે છે. $1 બિલિયન ની આપણે જ્યારે વાત કરીએ એટલે જેની 7,500 કરોડ કરતાં વધારે જેનું મૂલ્યાંકન થતું હોય એને યુનિકોર્ન સ્ટાર્ટઅપ કહેવામાં આવે છે. તો આખા વર્લ્ડમાં અત્યારે 3rd નંબરના હાઈએસ્ટ જો કોઈ સ્ટાર્ટઅપ જો કોઈ કન્ટ્રીમાં હોય તો એ અમેરિકા,
ચાઇના અને ત્રીજા નંબરે ઇન્ડિયા છે. તો આ ખરેખર એક અત્યારે હવે ગવર્મેન્ટને પણ લાગી રહ્યું છે કે યુનિકોર્ન્સ જે છે અને સ્ટાર્ટઅપ્સ જે છે એ જેટલા જે દેશમાં વધારે હશે એનું ફ્યુચર એટલું બ્રાઇટ છે. કારણ કે આજથી 10 વર્ષ પહેલાની વાત કરો તો ફેસબુક કે અમેઝોન કે ગૂગલ કે ટેસ્લા કે આ બધા કોઈએ વિચાર્યું, આપણે કદાચ શબ્દો પણ નહોતા સાંભળ્યા, પણ એ બધા એ ટાઈમે એ બધા સ્ટાર્ટઅપ જ હતા અને સ્ટાર્ટઅપમાંથી જે તે દેશની સરકારોએ, અમેરિકાની સરકારે એ બધા સ્ટાર્ટઅપ્સને બુસ્ટઅપ આપ્યા ત્યારે આ લેવલે પહોંચ્યા છે. તો આપણે ત્યાં આગળથી પણ ઇન્ડિયામાંથી પણ એવા જ સ્ટાર્ટઅપ્સ જે છે એ હજી આવવાવાળા દિવસોની અંદર થઈ શકે, પ્રોવાઇડેડ ગવર્મેન્ટનો જે છે એમને પૂરેપૂરો સપોર્ટ હોય તો ફ્રોમ ધેટ પોઈન્ટ ઓફ વ્યૂ સ્ટાર્ટઅપ્સને ઘણા બધા બેનિફિટની જરૂર છે. અને સાથે સાથે જે કંઈ પણ કંપનીઓ IFSCની અંદર, ગિફ્ટ સિટીની અંદર આવી રહી છે અને એના સિવાય પણ SEZની અંદર પણ જે કોઈ પણ નવા યુનિટ્સ જે એસ્ટાબ્લિશ થઈ રહ્યા છે, આખા વર્લ્ડની અત્યારે જ્યારે નજર ઇન્ડિયા ઉપર છે, તો આ જે ગિફ્ટ સિટીની અંદર, જે IFSCની અંદર જે કંઈ પણ આવી રહ્યા છે નવા યુનિટ્સ, અને જે કંઈ પણ યુનિટ્સ જે SEZની અંદર પણ નવા એસ્ટાબ્લિશ થઈ રહ્યા છે અથવા જે ઓલરેડી એસ્ટાબ્લિશ છે, તો એ બધા જ યુનિટો માટે PLI સ્કીમ તો ગવર્મેન્ટ ખૂબ સારી લાવી જ છે. પણ PLIની સાથે સાથે ફ્લેટ જે સર્ટન પ્રકારના જે ડિડક્શનો આપવા જોઈએ STPI માટે અને SEZ માટે, તો એ પણ જો આપવામાં આવે તો એનાથી ખરેખર ખૂબ સારું નવી ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ થઈ શકે, નવા એમ્પ્લોયમેન્ટ એવન્યુઝ જનરેટ થઈ શકે, અને તો જ જે છે કે આપણું જે એક સ્ટાર્ટઅપ કલ્ચર જે કહેવાય એ ઇન્ડિયાની અંદર ડેવલપ થશે. પણ ચિંતનભાઈ એક મિનિટ, તમને આગળ આપનો જવાબ એમની પાસેથી સાંભળીશું, તમારી પાસેથી સાંભળીશું. દર્શક મિત્રો, આ જે ચર્ચા છે તે આગળ પણ જારી રાખીશું. તે પહેલા હાલ સમય છે એક નાનકડા બ્રેકનો. લઈએ બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. આપ જોઈ રહ્યા છો મારી વિશેષ રજૂઆત IMFM બજેટ 2022-23. કેવી આશા, કેવી અપેક્ષા? આપણી સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ જોડાયેલા છે. નિયતિબેન, તમે કંઈક કહી રહ્યા હતા. ચિંતનભાઈ જે વાત પૂરી કરી, ચિંતનભાઈને કહેવા માંગુ છું કે હા, આપણે વેન્ચર કેપિટલ કે સ્ટાર્ટઅપ માટે જે એક્ઝમ્પશન્સ જોઈએ છે, દેટ ઇઝ ફાઇન કે એનો ટાઈમ સ્પાન શુડ બી ઇન્ક્રીઝડ અપ ટુ 5 to 10 years, રાઈટ? બટ આર યુ થિંકિંગ કે જે SEZ માટે તો ગવર્મેન્ટ ઇઝ ગિવિંગ ઓલરેડી મચ હાયર બેનિફિટ્સ, 100% ટેક્સ એક્ઝમ્પશન્સ તમને મળે છે. સો આઈ થિંક ફોર દેટ આઈ ડોન્ટ થિંક રિક્વાયરમેન્ટ ઓફ ટેક્સ એક્ઝમ્પશન ઇઝ દેર, because government should also need certain kinds of funds. જ્યારે આપણે વાત કરીએ કે આપણો GDP રેટ 8% થવો જોઈએ, so without getting the funds, government is not also going to support with that, right? So મને SEZ વાળો પોઈન્ટ થોડો એ લાગ્યો કે હા, એની અંદર અત્યારે sufficient benefits are there. યા સ્ટાર્ટઅપ માટે તમે કહી શકો છો, but SEZ is, I think it is okay for that field. જી દર્શિતભાઈ, તમારું શું કહેવું છે? જ્યારે સ્ટાર્ટઅપની વાત નીકળી છે ત્યારે હું સર્ટેનલી એક વસ્તુ કહેવા માંગીશ કે ગવર્મેન્ટે સ્ટાર્ટઅપને પ્રમોટ કરવા માટે ઘણા બધા સ્ટેપ્સ લીધા છે અને વી મસ્ટ એપ્રિશિએટ દેટ. બટ હજી ઘણી એવી વસ્તુ છે કે જે ગવર્મેન્ટે ઇન્સર્ટ કરી છે પણ અત્યારે ડોર્મેટ કન્ડિશનમાં છે. એને ગવર્મેન્ટે થોડી અલ્ટરેશન મોડિફાઈ કરવું જોઈએ. જેમ કે હું વાત કરું તો ફોર એક્ઝામ્પલ સેક્શન 54EE છે જે નવી ઇન્સર્ટ કરવામાં આવી છે, જેની અંદર લોંગ ટર્મ કેપિટલ અસેટ જો આપણે સેલ કરીએ અને એ ઉપર લાગતો કેપિટલ ગેઇન છે એ જો સ્પેસિફાઈડ નોટિફાઈડ બોન્ડની અંદર જો ઇન્વેસ્ટ કરવામાં આવે તો એ સ્ટાર્ટઅપ કંપનીના નોટિફાઈડ બોન્ડની અંદર ઇન્વેસ્ટ કરવામાં આવે તો એમને લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે જે એક્ઝેમ્પ થઈ શકે છે. પણ ટીલ ડેટ 54EE આપણે એપ્રિશિએટ કરવું જોઈએ કે આ સેક્શન ઇન્સર્ટ કરી છે, પણ કઈ ટાઈપના નોટિફાઈડ બોન્ડ છે હજી સુધી ગવર્મેન્ટની કોઈ ગાઈડલાઈન આવી નથી. તો એ ગાઈડલાઈન આવે તો સ્ટાર્ટઅપ ઇન્ડસ્ટ્રીને પણ એક મોટું એમનું એપ્રિશિએશન મળી શકે છે, સામે પબ્લિકને પણ એક પબ્લિક એટ અ લાર્જ પણ એક ગેઇન થઈ શકે છે કે એમનો કેપિટલ ગેઇન એક્ઝમ્પશન થાય. તો વિન વિન સિચ્યુએશન બોથ સાઇડ. સો ગવર્મેન્ટ શુડ થિંક ઇન ધીટ વે. ઉર્મી, સ્ટાર્ટઅપને બૂસ્ટ આપવા માટે શું કરવું જોઈએ સરકારે? તમને શું લાગે છે એક CA તરીકે? સરકારે એની માટે સબસિડીની એ તો જાહેર કર્યું છે, એ બરાબર છે, પણ મારું બીજું એક એમાં સરકારે કરવું જોઈએ કે સિંગલ વિન્ડો સિસ્ટમ લાવવી જોઈએ કે જેથી બધાને સ્ટાર્ટઅપ માટે અમુક મુશ્કેલીઓ પડી રહી છે કે કયા ડિપાર્ટમેન્ટમાં જવું, કયા ડોક્યુમેન્ટ્સ ભેગા કરવા, તો એની માટે જો એક સિંગલ વિન્ડો સિસ્ટમ લાવવામાં આવે તો જે સ્ટાર્ટઅપના ફાઉન્ડર્સ છે એ લોકોને બી સરળતા રહે અને સરકારને બી એના મેનેજમેન્ટમાં સરળતા રહે. જી, સરકારને પણ સરળતા રહે તેવી વાત છે. નોકરિયાત વર્ગની જો વાત કરીએ આપણે જીલ, તો જે નોકરિયાત વર્ગ છે એ પ્રોવિડન્ટ ફંડ તેમને સંલગ્ન હોય છે, તેમની સાથે જોડાયેલો હોય છે. PFમાં કેવી રાહતના આપણે એંધાણ જોઈ શકીએ છીએ? પ્રોવિડન્ટ ફંડમાં ઓલરેડી ડિડક્શન, પ્રોવિડન્ટ ફંડનું ડિડક્શન સેક્શન 80માં મળે છે. એટલે એમાં
એમાં તો કદાચ થોડો વધારો એ ડિરેક્શન થોડો વધારો કરી શકાય છે. અને એ સિવાય પણ જે કેપિટલ માર્કેટમાં એસટીટી લાગે છે અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન બંને લાગે છે. તો ઇનિશિયલી જ્યારે એસટીટી ઇન્ટ્રોડ્યુસ થયો તો એ લોંગ ટર્મ કેપિટલ ગેઇનની જગ્યાએ ઇન્ટ્રોડ્યુસ થયો હતો, પણ અત્યારે બંને લોંગ ટર્મ કેપિટલ ગેઇન અને એસટીટી બંને લાગે છે. તો આ રીતે ડ્યુઅલ ટેક્સેશન થાય છે. તો આ મારા હિસાબે આ બેમાંથી કાં તો લોંગ ટર્મ કેપિટલ ગેઇનનો જે ટેક્સ રેટ છે એમાં ઘટાડો કરવો જોઈએ કે એસટીટીમાં ઘટાડો કરવો જોઈએ કે અબોલિશ પણ બેમાંથી એક ટેક્સ અબોલિશ કરવો જોઈએ. તો ડ્યુઅલ ટેક્સેબિલિટી છે એ ના રહે. જી નિયતિ, શેર માર્કેટની જો વાત કરીએ આપણે તો હાલમાં તેમાં રોકાણ કરવા વાળા પણ ઘણા બધા લોકો છે. યસ, એમ કૃષ્ણા તમને વાત કરું તો લાસ્ટ યરમાં એક્ઝેક્ટલી એ ઇન્વેસ્ટર્સનો બહુ વધારો થયો છે. બીજા બધા સેક્ટર્સમાં ભલે તમે જોશો કે કોવિડના સિચ્યુએશનના લીધે ધી ડાઉનવર્ડ ટ્રેન્ડ ઇઝ ગોઈંગ, બટ ઇન સ્ટોક એક્સચેન્જ ઇફ યુ વિલ સી ધી ડાઉન ટ્રેન્ડ, અગર ઝેરોથાની હું વાત કરું ને તો આઈ હેડ સીન વિથ કે ત્યાં 5 લાખ જેટલા નવા ડિમેટ અકાઉન્ટ્સ ખુલ્યા છે. સો ધીસ ઇઝ રિયલી અ ગ્રોથેબલ નંબર ઓફ પીપલ યુ કેન સે કે દે આર ટ્રેડિંગ ઇન ધી સ્ટોક એક્સચેન્જ. સો હવે ગવર્મેન્ટે સ્ટોક એક્સચેન્જની અંદર અમુક એવા નવી ફેસિલિટીઝ કે એવી નવી ઇઝી તમે કહી શકો કે ટેક્સ બેનિફિટ્સ આપવા જોઈએ સો દેટ મોર નંબર ઓફ પીપલ કેન એટ્રેક્ટ ટુ દેટ વિથ કાઇન્ડ ઓફ બિઝનેસ. વાત કરી એસટીટી વાત કરી એટલે મને યાદ આવ્યું કે એસટીટી અને સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન બંને પ્રકારના ટેક્સીસમાંથી એક ટેક્સ અવોઇડ કરવો જોઈએ સો દેટ એમની ઘણીવાર કેવું થાય, તમને એવું થાય કે મેં 150 અર્ન કર્યા, દેન આફ્ટર દેટ યુ નો દેટ 100 તો મારા ટેક્સીસમાં જ ગયા. સો આપણું જે 150 નું બેનિફિટ છે ને આપણું ખુશ થવાનું રીઝન જ જતું રહે ઘણીવાર. સો બોથ ધી ટાઈપ્સ ઓફ ટેક્સમાંથી તમે એક ટાઈપ ઓફ ટેક્સ રિડ્યુસ કરી શકો તો ઓબ્વિયસલી દે કેન અર્ન વિથ ધી મોર ઇન્કમ્સ વિથ ધેટ. ચિંતનભાઈ, તમારું શું કહેવું છે આને લઈને? બહુ જે ઝીલે અને નિયતિએ જે પોઈન્ટ કીધો એ બહુ વેલિડ પોઈન્ટ છે સચ. તો હવે એમાં પણ શું છે કે જો આપણે વાત કરીએ ઇક્વિટી માર્કેટમાં લોકો બે રીતે ઇનફેક્ટ 3 રીતે ઇન્વેસ્ટ કરતા હોય છે. એક તો ડાયરેક્ટલી ઇક્વિટી માર્કેટમાં ઇન્વેસ્ટ કરતા હોય છે, સેકન્ડ જે ઇન્વેસ્ટ કરતા હોય છે મ્યુચ્યુઅલ ફંડ થ્રુ કરતા હોય છે, અને ત્રીજું જે ઇન્વેસ્ટ કરતા હોય છે યુલિપ થ્રુ કરતા હોય છે. હવે આજની તારીખે જે ડાયરેક્ટ એક્સેસ કરે છે જે માર્કેટને, તો એના પર તમે ટેક્સેશનના કન્સેશન તમે ઓલરેડી આપેલા છે. મ્યુચ્યુઅલ ફંડ થ્રુ ટ્રેડ કરે છે તો એની અંદર પણ તમે 1 લાખ રૂપિયા સુધીનો મ્યુચ્યુઅલ ફંડ અને ઇક્વિટીમાં બંનેને તમે એટ પાર ટ્રીટમેન્ટ આપો છો. હવે ખરેખર જોવા જઈએ તો મ્યુચ્યુઅલ ફંડ એક ઇન્સ્ટિટ્યુલાઇઝડ મોડલ છે કે જેની અંદર પૈસા સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ થાય છે અને લોંગ ટર્મ સુધી એ ઇન્વેસ્ટ થયેલા રહે છે. તો જે કંઈ પણ પૈસા મ્યુચ્યુઅલ ફંડની અંદર જે ઇન્વેસ્ટ કરવામાં આવે છે અને જે અલ્ટિમેટલી સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ થાય છે, તો એ મ્યુચ્યુઅલ ફંડ માટે એક સ્પેશિયલ થોડું વધારાનું રિડક્શન પણ હોવું જોઈએ. અથવા તો જે કંઈ પણ મ્યુચ્યુઅલ ફંડ થ્રુ જે કંઈ પણ પૈસા ઇન્વેસ્ટ થાય છે તો એની અંદર એ લોકો જે કંઈ પણ શેર બાય કરે છે તો એમાં એસટીટી ઓલરેડી પે થયેલો છે. તો કદાચ ડાયરેક્ટ ઇક્વિટીમાં જે લોકો ટ્રેડ કરે એના માટે થઈને તમે લોંગ ટર્મ કેપિટલ ગેઇન જે છે તમે ટેક્સેબલ રાખો 10% કે વોટ એવર મે બી ધી રેટ, જે કંઈ પણ રેટ હોય એ રીતે તમે ટેક્સેબલ રાખો. પણ સો ફાર એઝ મ્યુચ્યુઅલ ફંડ થ્રુ જ્યારે કંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે તો એને ફૂલ્લી એક તો એક્ઝેમ્પ્ટ કરવું જોઈએ. અને પ્લસ જે યુલિપ માટે થઈને જે બજેટ 2021માં જ સરકારે નવી પોલિસી ડિક્લેર કરી કે 2.5 લાખ રૂપિયા કરતાં વધારેનું જો યુલિપનું પ્રીમિયમ હોય તો એમાંથી જે કંઈ પણ પૈસા મળે છે એ 100% ટેક્સેબલ છે. પ્લસ હમણાં જ 18/1/2022 જ એક યુલિપ માટે થઈને પાછી નવી એક ગાઈડલાઈન આપવામાં આવી કે જેના પ્રમાણે જે કંઈ પણ તમારું પ્રીમિયમ ભરવામાં આવે છે એના કરતાં જે કંઈ પણ વધારાની રકમ મળે છે એ બધી જે છે કેપિટલ ગેઇન તરીકે એને ટ્રીટ કરવામાં આવશે. તો આ 3 મોડલો અલગ અલગ છે કે જેની અંદર અલ્ટિમેટલી તમારા પૈસા શેર બજારની અંદર જ જાય છે, પણ ત્રણેયની અંદર ટેક્સેશનનો રેટ જે છે એ ડિફરન્ટ છે. તો ખરેખર જે મ્યુચ્યુઅલ ફંડની અંદર પણ જેમ યુલિપની અંદર જેમ આપ્યું છે કે વર્ષે 2.5 લાખ રૂપિયા ઇન્વેસ્ટ થયા હોય અને એના ઉપર જે કંઈ પણ ગ્રોથ મળે તો એ વિચ ઇઝ કમ્પ્લીટલી એક્ઝેમ્પ્ટ, તો એ જ રીતે મ્યુચ્યુઅલ ફંડની અંદર પણ જો એ પૈસા ઇન્વેસ્ટ કરવામાં આવે અને એમાં પણ જો વાર્ષિક 2.5 લાખ રૂપિયાની લિમિટ રાખવામાં આવે કે 2.5 લાખ રૂપિયા વાર્ષિક ઇન્વેસ્ટ થયા હોય અને એના ઉપર જો તમે કંઈ તમને ગ્રોથ મળે છે તો એ દેટ ઇઝ કમ્પ્લીટલી એક્ઝેમ્પ્ટ. તો આવું મોડેલ એક મ્યુચ્યુઅલ ફંડ માટે થઈને પણ લાવવું જોઈએ અને તો જ એ મ્યુચ્યુઅલ ફંડ અને યુલિપની ટેક્સ ટ્રીટમેન્ટ જે છે એ એટ પાર થઈ શકે. અને પ્લસ જે આપણે જાણીએ છીએ કે એલઆઈસીમાં કે એ બધામાંથી જે કંઈ પણ રકમ મળે છે 10(10)ડીમાં એ એક્ઝેમ્પ્ટેડ હોય છે. તો એવી જ રીતે જે મ્યુચ્યુઅલ ફંડની અંદર પણ સર્ટન પ્રકારના મ્યુચ્યુઅલ ફંડો હોય કે જેવા કે બેલેન્સ ફંડ છે વગેરે છે કે જે બેલેન્સ એડવાન્ટેજ ફંડ છે, હાઇબ્રિડ ફંડની કેટેગરીના જે કંઈ પણ ફંડ્સ છે તો એની અંદર પણ જો એ દેટ શુડ બી કમ્પ્લીટલી એક્ઝેમ્પ્ટ.
તો જ જે છે કે લોકો વધારે ને વધારે મ્યુચ્યુઅલ ફંડ તરફ ઇન્વેસ્ટ કરશે ઇન્સ્ટેડ ઓફ ગોઈંગ વાયા ડાયરેક્ટલી ઇન્ટુ ધ ઇક્વિટી માર્કેટ. જેટલા પણ પૈસા મ્યુચ્યુઅલ ફંડ થ્રુ ઇન્વેસ્ટ થશે તો એ લોંગ ટર્મ માટે એ ઇન્વેસ્ટ થયેલા પણ રહેશે અને સરકારને પણ એની જે છે કન્ટિન્યુઅસલી એની આવક પણ ગવર્મેન્ટને લોંગ ટર્મ કેપિટલ ગેઇન અને એસટીટીના મારફતે એમને મળતી રહેશે. તો આ એક ટેક્સ સ્ટ્રક્ચરને એક રેશનલાઇઝ કરવાની જરૂર છે અને સાથે સાથે જે ડિવિડન્ડ ઉપર જે ગવર્મેન્ટે જે ટેક્સ લગાવવામાં આવ્યો કે વિચ વોઝ એક્ઝેમ્પ્ટેડ અપ ટીલ લાસ્ટ યર, જે 2020-21 સુધી જે એક્ઝેમ્પ્ટેડ હતો જે ટેક્સ, તો એ અસેસમેન્ટ યર 2020-21 સુધી એને જે છે ગવર્મેન્ટે ડિવિડન્ડને પાછો ટેક્સેબલ કર્યું છે. તો એ વસ્તુ પણ જે છે એ કે ગવર્મેન્ટે ફરીથી કન્સિડર કરવાની જરૂર છે અને ડિવિડન્ડ ઉપર જ ઘણા બધા લોકો એવા હતા કે ઘણા બધા લોકો શેર એટલે જ રાખીને બેઠા હતા કે ભાઈ શેરની આવક પર જે ડિવિડન્ડની આવક થાય એ કમ્પ્લીટલી ટેક્સ ફ્રી છે, તો એ ગવર્મેન્ટે એને પણ પાછું ટેક્સેશનમાં લાવી દીધું. એટલે આ એટલું બધું કોમ્પ્લેક્સ આખું સ્ટ્રક્ચર કરી નાખ્યું છે. તો એના બદલે એસટીટી જે લેવામાં આવે છે એ ગવર્મેન્ટ ઓલરેડી જાણે છે કે અત્યારે 18,000-19,000 જ્યારે નિફ્ટી છે અને લગભગ 60,000 આસપાસ જ્યારે સેન્સેક્સ છે, લોકો ટ્રેડિંગ ખૂબ મોટા પ્રમાણમાં કરે છે અને એનાથી એસટીટીની આવક ખૂબ વધારે થાય છે. તો એસટીટીથી ગવર્મેન્ટે સંતોષ માનવો જોઈએ અને શોર્ટ ટર્મ લોંગ ટર્મ બધા જ જાતના જેટલા પણ કેપિટલ ગેઇન ટેક્સ છે એને જો રિમૂવ કરવામાં આવે અથવા તો એટલીસ્ટ 1 લાખ વાળી જે મર્યાદા છે એને 10 લાખ કે 25 લાખ રૂપિયા સુધી લઈ જવામાં આવે તો ઇક્વિટી માર્કેટને ખૂબ મોટું બૂસ્ટ મળી શકે છે અને કદાચ આ 60,000 વાળું સેન્સેક્સ કદાચ ટૂંક જ સમયમાં 1 લાખ સુધી પણ પહોંચી શકે. તો ઘણા બધા ક્ષેત્રોને ઘણી બધી આશા અપેક્ષા જોડાયેલી છે આ બજેટ સાથે. સાથે જ આગળ અમે આપને જણાવીશું કે એજ્યુકેશન અને હેલ્થ સેક્ટરને કઈ આશા અને અપેક્ષા બજેટ સાથે જોડાયેલી છે તેના વિશે. તે પહેલા લઈએ બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. 2022-23 નું બજેટ શું બૂસ્ટર ડોઝ સાબિત થશે કે પછી ફરી એકવાર જે લોકો આશા અપેક્ષા રાખીને બેઠા છે તેના પર પાણી ફરશે? અમારો આ વિશેષ રજૂઆત આપ જોઈ રહ્યા છો IMFM. સરવીના, આપને પૂછવા માંગીશ કે ચિંતનભાઈએ વાત કરી જે આપણે આર્થિક રીતે સદ્ધર છે, આપણી આર્થિક સિક્યોરિટી છે તેની વાત કરી, પરંતુ જો લાઈફ સિક્યોરિટીની વાત કરી, ઇન્સ્યોરન્સની વાત કરીએ તો તેમાં શું જોઈ રહ્યા છો આપ? તેમાં શું આશા અપેક્ષા આપને લાગી રહી છે? આમાં જે ચિંતનભાઈએ વાત કરી, પહેલી વસ્તુ જે ડિવિડન્ડનું કીધું એમાં હું કહીશ કે વધારના ઇન્વેસ્ટમેન્ટ જેમાં શેર્સ ડિવિડન્ડ આપી શકતા હોય એવા સિનિયર સિટીઝને રોકાણ કર્યા છે. સિનિયર સિટીઝન ટેક્સ પેર એવા છે જે લોકોએ 20-22 વર્ષ એમના કમાયેલા પૈસા ટેક્સ ભરીને પછી જે રોકાણ જે બચ્યા છે, સેવિંગ્સ થયા છે, એનો નિવેશ એ લોકોએ કર્યું છે. તો સિનિયર સિટીઝનના ટેક્સેશન પ્રમાણે એક તો આપણા સરકારે કોઈ પ્રાવધાન નથી રાખ્યું એમના એટલે એમના સિક્યોરિટી માટે. જ્યારે એ લોકો વડીલ થઈને રહેતા હોય તો એ લોકોને મેડિકલ એક્સપેન્સીસ બધું એ લોકોને કવર કરવું જોઈએ. સિનિયર સિટીઝન જે એવી આવકો છે ડિવિડન્ડની કે ભાઈ શેર્સ વેચાણ કર્યા છે એ લોકોનું પ્રાવધાન જુદું હોવું જોઈએ. એ લોકોને ટેક્સેબિલિટીમાંથી અમુક લિમિટ 10 લાખ ઇન્કમ સુધીનું રિમૂવ કરવું જોઈએ. અને એ લોકોને જે ઇન્સ્યોરન્સ છે, કારણ કે એ લોકોની એજ વધારે છે એટલે ઇન્સ્યોરન્સ કંપની એ લોકોને ડાયરેક્ટ કંઈક ઇન્સ્યોરન્સ આપી નથી શકતી કે ઓછી એમાઉન્ટમાં આપી શકે, કારણ કે એ લોકોને મલ્ટી કોમ્પ્લેક્સિટી ડિઝીઝીસ હોય કે બીજું બધું હોય તો એ લોકોનો એક કન્સિડરેશન એ લોકોને મેડિકલ એક્સપેન્સીસનો એક અલાઉન્સીસ એમાં વધારવો જોઈએ. જો સિનિયર સિટીઝનને સરકાર નહીં રાખે ધ વે બીજી કન્ટ્રીઝ રાખે છે એમના સિનિયર સિટીઝનના એમના હેલ્થ સિક્યોરિટી માટે અને રેગ્યુલર ઇન્કમ માટે, તો પછી એક જે મોટું ઇન્કમ વર્ગ જે અત્યારે ભરી રહ્યો છે ટેક્સ એ લોકોને કોઈ લાભ ના મળે. તો સિનિયર સિટીઝનને એ લોકોને ધ્યાન રાખીને એ લોકોને પ્રાવધાન કાઢવા જોઈએ જે તે લોકો અત્યારે હાલના જે એજ ગ્રુપ છે 40 થી 60 જતા એ લોકો વધારના એ લોકો નિવેશ કરી શકે, એ લોકો આવક ઉપર કર ભરી શકે. સો એ લોકોને ખબર હોય કે જ્યારે એ લોકો સિનિયર સિટીઝન ગ્રુપમાં આવે ત્યારે એમને સરકાર એમને જેટલા કર ભર્યા છે એનો રાહત આપશે. અહીંયાથી આપની પાસે આવવા માંગીશ. આપણે એજ્યુકેશન ને હેલ્થની વાત કરતા હતા. ઇન્ડિવિડ્યુઅલ શું આશા રાખી રહ્યા છો? ઇન્ડિવિડ્યુઅલ માટે બેસિકલી મને 4 પોઈન્ટ્સ કવર કરવા છે કે આ બજેટમાં શું એક્સપેક્ટેશન હોઈ શકે. ફર્સ્ટ એ કે અત્યાર સુધીના કોઈ બી બજેટમાં જે સેવિંગ્સ ફોર હાયર એજ્યુકેશન ઓફ ધ ચિલ્ડ્રન એની માટે કોઈ જ પ્રકારનું સોલ્યુશન ઇઝ નોટ ધેર. કે ઇફ એઝ અ પેરેન્ટ હું મારા બચ્ચા માટે સેવિંગ કરું છું હાયર એજ્યુકેશન માટે તો ATCની અંદર જે તમને ડિડક્શન મળે છે ને ધીસ ઇઝ ઓન ધી પેમેન્ટ, પણ અગર હું કોઈ સેવિંગ્સ કરું છું ને આઈ એમ નોટ ગોઈંગ ટુ ગેટ એની ડિડક્શન ઓન ધેટ. તો પહેલું એ હોવું જોઈએ
કે હાયર એજ્યુકેશન માટે અગર કોઈ પેરેન્ટ્સ પોતાના બચ્ચાના માટે સેવિંગ્સ કરે છે તો એની માટે અલગથી એક એક્ઝમ્પશન અધર દેન એટીસી હોવું જોઈએ. જેમ સુકન્યા સમૃદ્ધિ યોજના છે, દેટ ઇઝ બેઝિકલી ફોર ધી ગર્લ ચાઇલ્ડ, રાઈટ? તો એવી રીતે હાયર એજ્યુકેશન માટે એક હોવું જોઈએ. સેકન્ડ મને કવર કરવું છે કે જે સ્ટાન્ડર્ડ ડિડક્શનની લિમિટ છે 50,000. હવે મેં પહેલાં જ કીધું કે ગવર્મેન્ટ તમને કેશ આપવાની નથી હાથમાં કે તમે તમારા પૈસા વધારો, બટ આવી રીતના ડિડક્શન્સ આપીને ગવર્મેન્ટ કેશ વધારી શકે છે. તો એ જે 50,000નું ડિડક્શન છે કે જે લાસ્ટ 2 યર્સથી ચેન્જ નથી આવ્યો, તો એને 50થી એટલીસ્ટ 1 લાખ સુધી તો લઈ જ જવું જોઈએ, બટ એટલીસ્ટ 1 લાખ ના થાય તો પણ તમારે 75,000 સુધી એને લઈ જ જવું જોઈએ. અને થર્ડ પોઈન્ટ હું ઇન્ડિવિડ્યુઅલ માટે કવર કરવા માંગુ છું કે જે TDS, તમારો જે TDS પેબલ આવે છે, દેટ ઇઝ લિમિટ ઇઝ 30,000ની ઉપર તમે બહુ અગર કોઈ ટ્રાન્ઝેક્શન કરો છો તો એ લિમિટ તમારી 30,000ની તમારે 50,000 સુધી એગ્રીગેટ ઇન્ક્રીઝ કરવી જોઈએ, સો દેટ ઇફ યુ આર ડુઈંગ અ ટ્રાન્ઝેક્શન અપ ટુ 50,000 તો તમારે TDS કોઈ પેબલ ના હોવું જોઈએ. એન્ડ ફોર્થ પોઈન્ટ હું કવર કરવા માંગુ છું કે જે યસ મેડિકલ ફેસિલિટી અને વર્ક ફ્રોમ હોમ એક્સપેન્ડિચર જે કોવિડમાં બધાને ફેસ કરવા પડ્યા છે કે તમે મેડિકલ બેનિફિટ્સ તો જે આપો જ છો, બટ સ્પેસિફિકલી ફોર ધીસ 2 years ઓફ ધી કોવિડ તમારે એક્સ્ટ્રા મેડિકલ બેનિફિટ્સની ફેસિલિટી આપવી જોઈએ અને વર્ક ફ્રોમ હોમ રિલેટેડ એક્સપેન્ડિચરનું એક્ઝમ્પશન તમારે અધર દેન એટીસી આપવું જોઈએ. એમના મુદ્દાને છે ને કદાચ થોડું એડ કરવું હોય તો કદાચ એવું પણ આપણે કહી શકીએ કે 234 ABCમાં જે ઇન્ટરેસ્ટ લાગે છે તો એનો રેટ 1% નો છે. જ્યારે ગવર્મેન્ટને જ્યારે રિફંડ આપવાની વાત આવે છે ત્યારે એમાં 0.5% જ આપવામાં આવે છે. તો એમાં પણ એક રેટ ઓફ ઇન્ટરેસ્ટ એક વધારવો જોઈએ. અને 234 ABCમાં 3 અલગ અલગ જાતના ઇન્ટરેસ્ટ લાગે છે. એટલે તમારો એક વખતનો જો ટેક્સ ભરવાનો રહી ગયો હોય અને ડ્યુ ડેટ પછી તમે જો ટેક્સ ભરો તો આજની તારીખે લેટેસ્ટ 21-22નો કોઈને ટેક્સ ભરવાનો બાકી હોય ને અત્યારે ભરે તો અત્યારે એને 2%નું વ્યાજ લાગે છે. તો એમ રિફંડની અંદર પણ બિયોન્ડ સર્ટન લિમિટ જો એને વધારે ડીલે કરવામાં આવે તો લેટ્સ સે 6 મહિના એક રિટર્ન ફાઇલ થયાના 6 મંથથી બિયોન્ડ જો એનું રિફંડ જો ડીલે થાય છે તો એના ઉપર પણ આવી રીતે 234 ABની જેમ ABCની જેમ એક સ્લેબ વાઇઝ એનો એક ઇન્ક્રીઝ થાય કે ભાઈ પહેલાં 1% પહેલાં એક તો 0.5% વાળાને 1% કરવાની જરૂર છે અને એની અંદર પણ જો 6 મહિનાથી વધારેનું જો એની અંદર ડીલે થાય તો એને 2% ની જે છે એ 2% પ્રમાણે ઇન્ટરેસ્ટ આપવું પડે. તો જ્યાં આપણે ગુડ ગવર્નન્સની વાત કરતા હોઈએ તો ગુડ ગવર્નન્સ બંને સાઈડે હોય કે જ્યારે ટેક્સ પેયર જો ડીલે કરે છે તો એને પણ જે છે એ પેનલ્ટી લાગે. તો સેમ વે ગવર્મેન્ટ અથવા ગવર્મેન્ટના કોઈ પણ ઓફિસર્સ પણ જો આની અંદર ડીલે કરે છે તો એને પણ જે છે, કારણ કે અત્યારે અમે ઘણા બધા કેસીસ બધું ઓનલાઈન થઈ ગયું, ઘણું થઈ ગયું, અત્યારે અમે ઘણા બધા કેસીસ એવા જોઈએ છે કે જ્યારે એવાય 15-16નું એવાય 16-17નું આવા બધા રિફંડો અને કદાચ મોટી રકમો કરોડો રૂપિયાના રિફંડો જે છે એ પેન્ડિંગ છે અને એની અંદર બધી પ્રોસેસ આખી મેન્યુઅલ છે. એની અંદર શું કયા ઇન્ટેન્શન્સથી એ રિફંડો ઘણા લાંબા સમયથી પેન્ડિંગ રહી રહ્યા છે એ કહેવું અઘરું છે. પણ એ બધા જો એની અંદર પણ આવી રીતે એક શિક્ષાત્મક જો ઇન્ટરેસ્ટનો રેટ જો આપવાનો એક ગવર્મેન્ટ ચાલુ કરે તો એમાં એક કોઈ પણ પર્સન પણ રિસ્પોન્સિબલ જે છે એ હેલ્ડ થાય અને એની અંદર પણ જે છે એ એક ટ્રાન્સપરન્સી આવે અને વધુ ઝડપ આવે. અને એની સાથે સાથે જે એડવાન્સ ટેક્સના જે પ્રોવિઝનો છે તો એની અંદર 10,000 રૂપિયાની લિમિટ છે કે ભાઈ 10,000થી વધારે જો તમારે એડવાન્સ ટેક્સ ભરવાનો બાકી હોય તો તમારે 234 ABCના ઇન્ટરેસ્ટ જે છે એ લાગુ પડે છે. તો એ 10,000 વાળી લિમિટ પણ કદાચ મને લાગે છે એ 1990 આસપાસથી આ લિમિટ છે, એટલે છેલ્લા 30 વર્ષથી એ લિમિટને રિવાઇઝ કરવામાં નથી આવી. તો અત્યારના જમાનામાં પ્રમાણે જોતા એ લિમિટને રિવાઇઝ કરવાની ખૂબ જરૂર છે. તો આ બધા પ્રોવિઝનો જો એક ટેક્સ ફ્રેન્ડલી મેઝર્સ કહી શકાય. એના ઉપરાંત જે અત્યારે 1,000 અને 5,000 રૂપિયાની પેનલ્ટી છે ફોર ડિલે ઇન ફાઇલિંગ ઓફ ધી ઇન્કમ ટેક્સ રિટર્ન, તો એ પેનલ્ટી કદાચ સારી છે ખોટી છે તો આપણે નથી કહેતા, પણ હાલના પ્રવર્તમાન સંજોગોને જોતા જો આપણે વાત કરીએ તો આ લિમિટને જે છે એ વહેલામાં વહેલી તકે ફોર ધી એટલીસ્ટ એસેસમેન્ટ યર એવાય 21-22 માટેની જો વાત કરીએ તો એ લિમિટને જે છે એ વહેલી તકે આ જે પેનલ્ટી છે એને રિમૂવ કરવાની જરૂર છે 1 વર્ષ માટે થઈને. તો ઘણા બધા લોકો કે જેને ટેક્સ પણ ભરવાની તૈયારી છે, રિટર્ન પણ ભરવાની તૈયારી છે અને અલ્ટિમેટલી અત્યારે 6 કરોડ રિટર્ન જે વર્ષે ભરાય છે એને આપણે વધારીને જે 10 કરોડ રિટર્નો સુધી પહોંચાડવા હોય તો આ લિમિટ આ જે કે પેનલ્ટીઓ લગાડવામાં આવી છે એને ફોર ધ ટાઈમ બિંગ થોડીક રિલેક્સ કરવી જોઈએ, થોડીક હળવી કરવી જોઈએ, તો લોકો સારી રીતે વધારે ને વધારે ટેક્સ પેયર્સ જે છે એ આગળ આવી શકે. એક મિનિટ ચંદનભાઈ, અહીંયા જે લાસ્ટ પોઈન્ટમાં હું કરેક્ટ કરવા માંગુ છું. એક બેનિફિટ એ પણ છે કે પેનલ્ટી વધારી છે તો જલ્દી રિટર્ન્સ ફાઇલ થાય છે અને લોકો રિટર્ન ફાઇલ કરે છે. જો પેનલ્ટી જ રિમૂવ કરી દેશે ને તો એવરીવન ઇઝ લાઈક વેરી લેથાર્જિક કે ભરીએ છીએ ને ક્યાં ટાઈમ લિમિટ આપણી આવવાની છે. સો એક ઇશ્યુ થઈ શકે જો આ પેનલ્ટી રિમૂવ કરે તો.
એક વસ્તુ જે નિયતિએ કીધું છે ઇન્ડિવિજ્યુઅલ અલાઉન્સીસ, એમાં ખાલી એડિશન કરવા માંગીશ. ખાલી અલાઉન્સીસ આપવાથી નહીં ચાલે. એમના પાસે પૈસા હશે તો સામે જે રોકાણની લિમિટ છે 80Cમાં ટેક્સ સ્લેબ્ડ રિસ્ટ્રિક્ટેડ ટુ 1,50,000, એને ખરેખર જરૂર છે કે ભાઈ એને 3 થી 4 લાખ સુધી કરી દેવી જોઈએ, જે તે માણસો એમાં નિવેશ કરશે. આજે જો સેલરિયાત માણસ છે એને જો પીએફ એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ જે ડિડક્ટ થાય છે એમાંથી એનું 1.5 લાખ રૂપિયા પૂરું ભરાઈ જાય છે. તેનાથી વધારે જો એને નિવેશ કરીને રોકાણ કરવાની કે સેવિંગની પદ્ધતિ જે ઇન્ડિયાની છે એને ચાલુ રાખવાની હોય તો અને સરકારને પૈસા મળે તો એ જે લિમિટ છે 1.5 લાખની એ વધારીને મિનિમમ 4 લાખ સુધી કરવી જોઈએ, જે તે લોકો વધારના સેવિંગના મોડમાં જાય અને એના પૈસા જે રોકાણ થાય છે ઇન્ટુ NSE ઓર ગવર્મેન્ટ બોન્ડ્સ ઓર ઇન્ટુ PF PPF, એના પૈસા સરકારને મળે, એ ઉપયોગમાં આવે અને સેવિંગની પદ્ધતિ વધે. તો 80Cની જે લિમિટ છે 1.5 લાખ રિસ્ટ્રિક્ટેડ છે, ઇટ શુડ ગેટ ઇન્ક્રીઝ ટુ 4 લાખ રૂપીઝ ઓછામાં ઓછા. પછી જે મેડિક્લેમની વાત થઈ હતી એ તો છે જ કે ભાઈ જે એકચ્યુઅલ એક્સપેન્ડિચર થયા હોય ફોર સિનિયર સિટીઝન એન્ડ નોટ ઓનલી સિનિયર સિટીઝન, ઇવન ફોર ઇન્ડિવિજ્યુઅલ્સ એન્ડ ધ ફેમિલીઝ દેટ શુડ ગેટ ઇન્ક્રીઝ. એને 50,000 75,000 ઇન્ક્લુડેડ છે એને વધારીને 1.5 લાખ સુધી કરવું જોઈએ. અને જે બેનિફિટ છે ફોર ઇન્ટરેસ્ટ સેવિંગ્સ, કારણ કે ફિક્સ ડિપોઝિટમાં પૈસા પડ્યા હોય અને એમાં તમે જે રિસ્ટ્રિક્શન્સ આપો કે 50,000 સુધીમાં એમાં બાદ મળવું જોઈએ, એ જે ફિક્સ ડિપોઝિટના ઇન્ટરેસ્ટની 80 TTBમાં જે કલમ છે એને વધારીને ₹1 લાખ કરવી જોઈએ. જી દર્શિતભાઈ, સરવીના બેને વાત કરી, મેડિક્લેમની વાત કરી, સાથે જો ઇન્સ્યોરન્સ વિશે પૂછવા માંગીશ કે લોકો હવે અવેર થયા છે એ બાબતે, હવે ઇન્સ્યોરન્સ લે છે કારણ કે અત્યારના હાલાત જે છે તે એવી રીતના છે, તો ઇન્સ્યોરન્સ ક્ષેત્ર શું જોઈ રહ્યું છે, કેવી આશા અપેક્ષા? આ 2 વર્ષમાં આપણે બધાએ જોઈ લીધું કે 2 વર્ષમાં જે કોવિડ પેન્ડેમિક સિચ્યુએશનમાં ઇન્સ્યોરન્સ કંપનીએ ઘણા બધાને બેનિફિટ અને રિલીફ્સ આપ્યા છે કે જે તમે કોવિડ માટે જે એક્સપેન્ડિચર ઇન્કર કર્યો હોય તો તમને કેશલેસ યા તો રીઇમ્બર્સમેન્ટ પાછળથી કરી આપવામાં આવે છે. તો ઇન્સ્યોરન્સ કંપનીને એક એમનો ગ્રોથ કરવા માટે એક વસ્તુ સેક્શન 70 છે જે ડીલ કરે છે કેરી ફોરવર્ડ ઓફ લોસીસ સાથે. તો કેરી ફોરવર્ડ નોર્મલ પ્રોવિઝન એવી છે કે સેક્શન 70ની અંદર તમે 8 યર્સ સુધી તમારો જે લોસ છે આ વર્ષનો એ નેક્સ્ટ 8 અસેસમેન્ટ યર સુધી તમે કેરી ફોરવર્ડ કરી શકો. પણ ઇન્સ્યોરન્સ કંપની માટે થોડું એક્સેપ્શન છે, કારણ કે ઇન્સ્યોરન્સ કંપની જ્યારે સ્ટાર્ટિંગ કરે છે ત્યારે એમનું બ્રેક ઇવન પોઈન્ટ જે આપણે વાત કરી કે નો પ્રોફિટ નો લોસ સિચ્યુએશન આવતા જ એમને 5-6 વર્ષ થઈ જાય છે. તો એમને જો કે ઘણીવાર 8 વર્ષ પણ થઈ જાય છે તો એમને જે એમની લિમિટ છે 8 યર્સની જે કેરી ફોરવર્ડ કરવાનો લોસ ઇટ શુડ બી ઇન્ક્રીઝ. કારણ કે નહીતર એવું થશે કે જે ઇન્સ્યોરન્સ કંપની લોસ એમનો જે ઇન્કર કરે છે એ કોઈ દિવસ કેરી ફોરવર્ડ જ નહીં થાય. અલ્ટિમેટલી દે આર વેરી હેલ્પફુલ ઇન અવર કોવિડ સિચ્યુએશન્સ ટુ ઇન્ડિવિડ્યુઅલ્સ એન્ડ ટુ અધર પબ્લિક્સ. જો એવું જોવા જઈએ કે બધાએ વાત કરીએ તે કોવિડ રિલેટેડ એક્સપેન્ડિચર, તો સેક્શન 80 DDB છે એને સ્પેસિફાઈડ ડિસીઝનું ડિડક્શન મળે છે, એમાં કોવિડને એક એડ કરી નાખવો જોઈએ ફોર ધ ટાઈમ બિંગ, કે જેથી કરીને આપણે એની પાછળ જે એક્સપેન્ડિચર કરીએ એનું સ્પેસિફિક ડિડક્શન્સ આપણે મળી શકે. કારણ કે દરેક લોકો એવા નથી હોતા કે જે પોતાનો ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ કે મેડિક્લેમ લઈને હોય, તો એ લોકો પોતાના આઉટ ઓફ પોકેટ જે એમનો ખર્ચો કરતા હોય છે એનું પણ ડિડક્શન એમને મળવું જોઈએ. ઇધર એ વન સાઈડ એમનો એક્સપેન્ડિચર ઇન્કર કરશે અને બીજી સાઈડ ગવર્મેન્ટ એમને કોઈ બેનિફિટ નહીં આપે તો બે સાઈડ એમને લોસ થશે. જો વાત કરવા જઈએ તો પેન્ડેમિક સિચ્યુએશનની અંદર તો ચેરિટેબલ ટ્રસ્ટ, ઘણા NGO ચેરિટેબલ ટ્રસ્ટે પણ ગવર્મેન્ટ સાથે જોઈન્ટ હેન્ડ કરી અને ઘણી રિલીફના મેઝર, ઘણા રિલીફ ટુ પુઅર, મેડિકલ, એજ્યુકેશન બધી જ ફેસિલિટીઝ પ્રોવાઈડ કરી છે. પણ એની અંદર ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુશનમાં ઘણીવાર એવું થયું છે કોવિડ પેન્ડેમિક સિચ્યુએશનમાં કે જેમાં એમને કન્ટ્રીબ્યુશન કે ડોનેશન મળે છે એનાથી પણ વધારે એ લોકો એક્સપેન્ડિચર ઇન્કર કરે છે. તો આજે એક્સેસ એપ્લિકેશન ઓફ ફંડ છે એને કેરી ફોરવર્ડ કરવું જોઈએ ફ્યુચરના ઇન્કમ સામે. જો આ નહીં આપવામાં આવે તો એ જે આ હેલ્પફુલ થાય છે તો નેક્સ્ટ ટાઈમ દે આર રીથિંક અબાઉટ ધેટ. તો એમને એક એન્કરેજ કરવા માટે ચેરિટેબલ ટ્રસ્ટને આ પણ એક કરવું જોઈએ, સમાવવું જોઈએ, એને પણ બેનિફિટ આપવો જોઈએ સર્ટનલી. અઝીલ, આપને પૂછવા માંગીશ કે બીજા એવા કયા સેક્ટર છે જેની પર સરકારે ફોકસ કરવું જોઈએ, તમને શું લાગે છે? હું 2 વસ્તુ કહેવા માંગીશ. પહેલું તો રિયલ એસ્ટેટ સેક્ટર. રિયલ એસ્ટેટ સેક્ટરને જો બૂસ્ટ મળે તો એનાથી 2 ફાયદા થશે. એક તો જે ઇન્ડિયાને ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર પ્રેઝન્ટેબલ સિચ્યુએશન આવે એના માટે રિયલ એસ્ટેટ સેક્ટરનું ગ્રોથ બહુ જરૂરી છે. અને બીજું કે રિયલ એસ્ટેટ સેક્ટર સાથે 270 ઇન્ડસ્ટ્રીઝ જોડાયેલી છે એમ્પ્લોયમેન્ટ માટે, બિકોઝ રિયલ એસ્ટેટ સેક્ટર દ્વારા સૌથી વધારે એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય છે. તો રિયલ એસ્ટેટ સેક્ટરમાં જે અત્યારે ઇન્ટરેસ્ટ પર જે ડિડક્શન આપવામાં આવે છે લોન ઉપર, તો એની લિમિટ વધારવી જોઈએ. પછી જે ગવર્મેન્ટની સ્કીમ છે પ્રધાનમંત્રી આવાસ યોજના,
એ મારા ખ્યાલથી 2023 સુધી એક્સટેન્ડ થઈ શકે છે. અને હું બીજો પોઈન્ટ કવર કરવા માંગીશ કે અત્યારે મોંઘવારીમાં સૌથી વધારે જો મિડલ ક્લાસને તકલીફ પડતી હોય તો પેટ્રોલના ભાવમાં એ એક બહુ હોટ ટોપિક છે. તો એ પેટ્રોલમાં જો અગર એને જીએસટીની અંડરમાં લાવવામાં આવે તો એના ભાવમાં ઘણો ઘટાડો થઈ શકે તેમ છે. ઉર્મી, આપની પાસે આગળ આવીશું ને તે વિશે જાણીશું. તો દર્શક મિત્રો, તે પહેલા હાલ સમય છે એક નાનકડા બ્રેકનો. લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો IMFM. હું જો ફાઇનાન્સ મિનિસ્ટર હોઉં તો 2022-23 નું બજેટ કેવું હોય, કેવું હોવું જોઈએ, કેવી આશા અપેક્ષા જોડાયેલી છે, વધુ વાત કરવા માટે આપણી સાથે જોડાયેલા છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જીલ. આપે વાત કરી હતી આગળ રિયાલિટી સેક્ટરની વાત કરી હતી, સાથે જીએસટી વિશે વાત કરી હતી. સરવીન, આપને પૂછવા માંગીશ, આપ કંઈક કહેવા માંગી રહ્યા હતા તેમાં. હા, જીએસટી વિશે જીલે જેમ કીધું કે પેટ્રોલ શુડ કમ અંડર ધ જીએસટી. પેટ્રોલ, ડીઝલ, ફ્યુએલ બધા જ ને જે ટ્રાન્સપોર્ટેશન અને કન્વેન્સને લગતા હોય એ બધાને, જે આપણું સ્લોગન મેઇન છે વન નેશન વન ટેક્સ, મલ્ટિપલ લેવલ ઉપર બધા સ્ટેટવાળાએ ડિફરન્ટ ટેક્સીસ લગાડે છે. તો પેટ્રોલ પ્રાઇસ, ડીઝલ પ્રાઇસ અને અધર ફ્યુએલ પ્રાઇસીસ જે છે એ બધા સ્ટેટના જુદા જુદા ના હોવા જોઈએ. વન નેશન વન ટેક્સના કન્સેપ્ટમાં એને જીએસટીમાં લાગુ પડાવીને એનું રેગ્યુલેટ કરવામાં આવે, કારણ કે સૌથી વધારે છે પેટ્રોલના પ્રાઇસીસ. અને જે સૌથી અગત્યની વસ્તુ છે, જેમ આપણે બેઝિક નેસેસિટીમાં રોટી, કપડાં, મકાન કહીએ એવી રીતના ફ્યુએલ એ આવી જાય છે, તો એને એક રેગ્યુલેટેડ પ્રાઇસમાં બધી જગ્યાએ યુનિફોર્મ રહે એ પ્રમાણે કરવું જોઈએ. એનાથી બે વસ્તુ થશે, જે ટ્રાન્સપોર્ટ લગતા કોસ્ટ છે બીજી બધી વસ્તુઓને એમાં ઘટાડો થશે અને એનાથી જ આપણે જે ઇન્ફ્લેશન રેટ છે એને ઓછું કરી શકશું. જી ઉર્મી, આપ પાસે હું પહેલા આવી હતી બ્રેક પહેલા, ફરીવાર આપને પૂછવા માંગુ છું કે એવા કયા સેક્ટર તમે જોઈ રહ્યા છો જેની પર સરકારે આ બજેટમાં ફોકસ કરવું જોઈએ? મેઇનલી ઇન્સ્યોરન્સ ઉપર કે હેલ્થ ઇન્સ્યોરન્સ ઉપર જીએસટી જે લાગે છે અત્યારે 18% છે. એવી જ રીતે બેન્કિંગ સેક્ટર ઉપર બી 18% એની સર્વિસીસ ઉપર જીએસટી લાગે છે. એક સ્ટેટમેન્ટ કઢાવવું હોય, બેંક સ્ટેટમેન્ટ, તો બી એના ઉપર 18% જીએસટી ભરીને બેંક સ્ટેટમેન્ટ કઢાવવું પડે છે. તો એ બધી જે એસેન્શિયલ સર્વિસીસ છે એની ઉપર એ જીએસટીનો દર ઘટાડીને એટલીસ્ટ 10% કે એવો કરવો જોઈએ. અને અધર કન્ટ્રીઝમાં જીએસટીનો દર છે એ મોડિફાઈડ છે, મીન્સ સિમ્પ્લિફાઈડ છે, ફ્લેટ રેટ છે 10%. એવી રીતે કંઈક જો આપણે જીએસટીનો રેટ ફ્લેટ કરી દેવામાં આવે તો પણ ઘણા બધા સેક્ટર્સને એનાથી ફાયદો થઈ શકે એમ છે. અને બીજું, ઓટો સેક્ટરમાં જે અત્યારે વ્હીકલ્સ આવી રહ્યા છે એની માટે પણ સારું એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય એ માટે આ બજેટમાં કંઈક જોગવાઈ હોવી જોઈએ કે જેથી જેવા કે પેટ્રોલ સ્ટેશન ઉપર ચાર્જિંગ સ્ટેશન બી લાગી જાય, એના માટે કંઈક જોગવાઈ હોય તો એ જનતા માટે પણ સારું રહે. એમણે જે કીધું એ વાતમાં જે એમણે જે લાસ્ટ પોઈન્ટ કીધો, જે ઈ વ્હીકલ્સ આવી રહ્યા છે, તો ઈ વ્હીકલ્સ આપણે જાણીએ છીએ કે નેક્સ્ટ ફ્યુચર છે. ગવર્મેન્ટ પણ એફર્ટ્સ કરી રહી છે, નો ડાઉટ કે અત્યારે સોફાર એઝ આપણે જો ગુજરાતની વાત કરીએ તો એમાં 1.5 લાખ રૂપિયા સુધીની ગવર્મેન્ટ ઈ વ્હીકલ બાય કરવા માટે સબસિડી આપે છે. એ તો સ્ટેટ ગવર્મેન્ટની વાત છે. એના ઉપર એના માટે જો લોન લેવામાં આવે તો એને સેક્શન 18માં એક સ્પેશિયલ ડિડક્શન મળે છે ઈ વ્હીકલ માટેનું. તો આ બધા એફર્ટ્સ કરી રહી છે. પણ જે મેઇન એનું જે ઉર્મીબેને પોઈન્ટ આઉટ કર્યું કે એનું એક જે ચાર્જિંગનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય, કૃષ્ણાબેન તમે કદાચ જો ઈ વ્હીકલ વાપરતા હોય તો એનું જે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે હજી સુધી એટલું જે ડેવલપ થવું જોઈએ એ નથી થયું. એટલે એના કારણે થઈને લોકો ઈ વ્હીકલ લેવા માટે થઈને હજી પણ એટલા પ્રેરાઈ નથી રહ્યા. તો એ ઈ વ્હીકલના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે થઈને કંઈ પણ રીતે ગવર્મેન્ટ એને શું સબસિડાઇઝ કરવું, કદાચ અત્યારે જ્યાં જોઈએ ત્યાં ખાલી એક ટાટા પાવરના હોય છે, કદાચ અમદાવાદ જેવા સિટીની આપણે વાત કરીએ તો ત્યાં આગળ પણ કદાચ 4 કે 5 માંડ સ્ટેશન હશે ચાર્જિંગના, જે તમને ને મને કદાચ ખબર પણ નથી કે કઈ જગ્યાએ લોકેટેડ છે. તો ગવર્મેન્ટે એ જે ચાર્જિંગનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો એને બહુ સારી રીતે ડેવલપ કરવામાં આવે તો જ આ ઈ વ્હીકલનો એક કન્સેપ્ટ છે જે સારી રીતે એને લોકો ઈ વ્હીકલ તરફ જશે. અને લોકો એ તરફ જશે તો ગવર્મેન્ટને બધા એન નંબર ઓફ બેનિફિટ્સ છે કે પેટ્રોલ, ડીઝલ, પોલ્યુશન જે બધી ઇમ્પોર્ટ કરવામાં આવે છે પેટ્રોલ, ડીઝલ, તો એનો પણ ગવર્મેન્ટને બેનિફિટ થશે. પોલ્યુશનથી પણ ગવર્મેન્ટને જે લોકોને રાહત મળશે. તો આ બધા બેનિફિટ એની સાથે જોડાયેલા છે. સાથે સાથે ઓવરઓલ એઝ સચ ઓટો સેક્ટરને પણ બહુ ખરાબ અસર થયેલી છે ઓલરેડી જો આપણે વાત કરીએ તો. અને ઓટો
સેક્ટર પણ ઇન્ડિયાની અંદર જે છે કે ઘણું બધું એમ્પ્લોયમેન્ટ જનરેટ કરે છે. અને એક જે ઈ વ્હીકલની ઇમ્પોર્ટ ડ્યુટી પર અત્યારે ટેસ્લા કંપની પણ ઇન્ડિયન ગવર્મેન્ટને રિક્વેસ્ટ કરી રહી છે. તો એ ઈ વ્હીકલની ઇમ્પોર્ટ ડ્યુટી પણ જે છે એ સબસ્ટેન્શિયલી રિડ્યુસ કરવાની જરૂર છે ફોર ધ ટાઈમ બિંગ. ટેસ્લાની ડિમાન્ડ પણ એ જ છે કે ફોર ધ ટાઈમ બિંગ તમે એ ઇમ્પોર્ટ ડ્યુટી જે છે એને તમે રિમૂવ કરો. તો આ ડિમાન્ડને પણ જો સ્વીકારવામાં આવે તો આવું કરવાથી જે છે એ આપણને ઇન્ડિયાની અંદર જે છે કે ઈ વ્હીકલનું એક સારું એવું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થશે ને આપણી 135-40 કરોડની જનતા છે તો જો ઈ વ્હીકલ ઉપર તરફ જાય તો એનાથી ઘણી બધી ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન થશે અને એક સારી રીતે ઈ વ્હીકલનો યુઝ ઇન્ડિયા જેવા કન્ટ્રીમાં થઈ શકશે. ચિંતનભાઈ, આ સિવાય બીજા કયા સેક્ટર કે જેની પર ધ્યાન આપવું જોઈએ? બીજા તો જે છે કે જો આપણે વાત કરીએ તો એવિએશન સેક્ટર એક એવું છે અને ટૂર ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી છે કે જે મેં શરૂઆતમાં વાત કરી કે બહુ જ વર્સ્ટ અફેક્ટેડ છે. કે આજે આપણે પણ વાત કરીએ તો ક્યાંય પણ જવું હોય, અત્યારે આજના ન્યૂઝપેપરની અંદર જ 2-3 દિવસ પહેલાના ન્યૂઝપેપરની અંદર જ હતું કે અત્યારે બધી ટ્રેનની ટિકિટ્સો બહુ બધી કેન્સલ થઈ રહી છે, રિઝર્વેશનો કેન્સલ થઈ રહ્યા છે. તો લોકોને એક શું છે કે માહોલ અત્યારે એવો થઈ ગયો છે કે આપણે ક્યાંય બહાર જવું નથી, ક્યાંય ફરવા જવું નથી. તો એના કારણેથી ને ટૂર ટ્રાવેલ સેક્ટરને બહુ જ વર્સ્ટ ઇફેક્ટ થઈ છે. અકોર્ડિંગ ટુ મી તો ટૂર ટ્રાવેલ ઉપરથી જીએસટી, કારણ કે લોકોને એટલું બધું પ્રમોટ કરવું પડશે કે ભાઈ તમે જાઓ બહાર હરો ફરો, તમને એના પર કોઈ જીએસટી નહીં લાગે. તો એક તો ટ્રેનની ટિકિટ ઉપર અત્યારે જે સેકન્ડ એસી, થર્ડ એસી વગેરેમાં જીએસટી લાગે છે તો એમાંથી એક એને ફ્રી કરવાની જરૂર છે. પ્લસ એની સાથે સાથે જે કંઈ પણ આપણે હોટલોની અંદર ખાવા જઈએ, હોટલોની અંદર સ્ટે કરવા જઈએ તો એ બધાની અંદર પણ જે જીએસટીના રેટ છે તો એમાંથી ખરેખર એને ટેક્સ ફ્રી કરવામાં આવશે તો જ આ સેક્ટર જે છે એ ગ્રો કરશે અને તો જ આ સેક્ટર જે છે એ સસ્ટેન થઈ શકશે. અધરવાઇઝ અત્યારે રાત્રે 10 વાગે જો હોટલો બંધ થઈ જતી હોય તો એની અંદર લોકો ક્યારે બહાર ખાવા માટે જાય, ક્યારે હરવા ફરવા માટે જાય અને ક્યારે થિયેટરમાં કોઈ પિક્ચર જોવા માટે જાય. તો આ બધા સેક્ટરો તો એવા છે કે જેને કમ્પ્લીટલી જીએસટીમાંથી મુક્તિ આપવી જોઈએ અને ફોરેનના લગભગ જે કહેવાય ડેવલપ કન્ટ્રીની પણ ઇવન અંડર ડેવલપ કે ડેવલપિંગ કન્ટ્રીઝ હશે તો એ લોકોએ પણ આ બધા સેક્ટરોને બહુ મેજર રિલીફ આપી છે. એવિએશન સેક્ટરની વાત કરો તો આપણે પણ કદાચ છેલ્લા 2 વર્ષમાં ફ્લાઇટમાં કદાચ ના છૂટકે જ બેઠા આવીશું, બાકી ક્યાંય ફરવા માટે ગયા અને ફ્લાઇટમાં બેઠા એવો આપણે પણ પ્રસંગ પોતે પણ ઊભો નથી કર્યો. એટલે ટૂર ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી, એવિએશન ઇન્ડસ્ટ્રી આ બધી એકદમ વર્સ્ટ અફેક્ટેડ છે અને એ લોકો જ્યારે ફૂલ ફ્લેજ ઇકોનોમી ચાલતી હતી ત્યારે એવિએશન સેક્ટરને બહુ વર્સ્ટલી અફેક્ટેડ હતી કે એ લોકો ઓલરેડી ડેટમાં એટલા બધા હતા, ઇન્ટરેસ્ટના એના પર ભારણ એટલા બધા હતા એટલે ત્યારે પણ એમની હાલત નથી સારી. તો અત્યારે તો એમને એક જે કહેવાય કે ગુજરાતીમાં કહેવત છે કે પડતાને પાટું મારવા જેવી હાલત થઈ છે. તો એ લોકોને ઘણી બધી રિલીફ આપવામાં આવશે તો જ આ બધા સેક્ટર્સ જે છે એ સસ્ટેન થઈ શકશે. બીજું સેક્ટર હું એડ કરવા માંગીશ કે ટૂર્સ ઇન્ડસ્ટ્રી ને હોસ્પિટાલિટી તો ચિંતનભાઈએ કીધું, બટ અત્યારે જે ટેલિકોમ સેક્ટર છે કે જે 5G ની સર્વિસીસ હવે એપ્રિલથી ગવર્મેન્ટ ઇઝ ગોઈંગ ટુ ડિસ્ટ્રીબ્યુટ વિથ ધી ટોકન્સ ઓલ્સો, રાઈટ. બધી બીજી આઉટ ઓફ ઇન્ડિયાની કન્ટ્રીઝમાં જો તમે જોશો ને તો ઓલરેડી આ 5G ની ફેસિલિટીઝ કવર થઈ ગઈ છે, બટ ઇન્ડિયાની અંદર સ્ટીલ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ડેવલપ. સો એની માટે આઈ થિંક ગવર્મેન્ટ આ બજેટની અંદર સમવોટ એક સારું એવું કન્ટ્રીબ્યુશન આપી શકે છે. દર્શિત, ટેક્સેશન વિશે શું કહેશો આપ? શું હોવું જોઈએ તેના માટે? ટેક્સેશનમાં ગવર્મેન્ટે ઘણું બધું મોડિફાઈ કર્યું છે. લાસ્ટ યર બજેટમાં પણ અલ્ટરનેટિવ ટેક્સ રેજીમ એક ઇન્ટ્રોડ્યુસ, લાસ્ટ બજેટમાં એક અલ્ટરનેટિવ ટેક્સ રેજીમ પણ ઇન્ટ્રોડ્યુસ કર્યો છે. પણ સ્ટીલ ઘણા એવા હજી ટેક્સેશન છે, જેમ કે આપણે વાત કરીએ તો પ્રિઝમ્પટિવ ટેક્સેશન, જેમાં રેગ્યુલર બુક્સ ઓફ અકાઉન્ટ્સ ઇઝ નોટ રિક્વાયર્ડ ટુ મેન્ટેન. તો સેક્શન 44 એડી છે, સેક્શન 44 એડીએ છે. સેક્શન 44 એડીએ ની વાત કરીએ તો સ્પેસિફાઈડ પ્રોફેશનલ છે કે જેમની ટર્નઓવર 50 લાખ સુધી હોય તો એ લોકો આ સ્કીમમાં આવી શકે છે. પછી એમને એમનો જે ટર્નઓવરના 50% પ્રોફિટ એમને ઓફર કરવો પડે છે. તો એ આજની ટાઈમે આપણે જો જોવા જઈએ આજના ઇન્ફ્લેશનને તો સર્વિસ સેક્ટરનું જે કોસ્ટિંગ છે એ વધારે હાઈ હોય છે, પણ એના કમ્પેરમાં આ લોકો 50% ઇન્કમ ઓફર કરાવે છે ટર્નઓવરના. તો એમાં થોડુંક રિડક્શન થવું જોઈએ. 50 લાખનું જે ટર્નઓવરની લિમિટ છે બહુ લોંગ ટાઈમથી અલ્ટર થઈ નથી, તો એને પણ અલ્ટરેશન કરીને અપ ટુ 1 કરોડ કરવી જોઈએ. સેક્શન 44 એડીની વાત કરીએ તો ઘણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની એવી છે કે જેમને પેમેન્ટ ઇલેક્ટ્રોનિક મોડ ઇધર ચેક કે આરટીજીએસ કે એનઈએફટી થ્રુ મળતા હોય છે. તો એમની માટે એક સેક્શન 44 એડીમાં પ્રોવિઝન એવી છે કે 6% જે એમનું ટર્નઓવર છે એના એઝ અ ઇન્કમ ઓફર કરવા પડે છે. તો એ પણ એક એઝ અ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને આપણે જેટલું પ્રમોટ કરીશું એટલું ઇન્ડિયાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારે આગળ જશે. તો એમાં 6% જગ્યાએ સ્પેશિયલ ફોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની ઇટ વિલ બી એ 5%. તો એ કરવું જોઈએ. સામે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીની વાત નીકળી છે તો સેક્શન 194C છે
જેમની અંદર આપણે TDS ડિડક્શન કરતા હોઈએ છીએ કોન્ટ્રાક્ટર માટેનું. તો ઘણા એવા લેબર્સ ત્યાં વર્ક કરતા હોય છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં કે જેમની જોડે પાન નંબર હોતો નથી, અને જો પાન નંબર અવેલેબલ ના હોય તો TDS 20% ડિડક્શન થતો હોય છે. તો એક જીન્યુન હાર્ડશીપ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને, એક આ જીન્યુન હાર્ડશીપ છે. તો એની માટે એને ઓવરકમ કરવા માટે જો એમની જોડે પાન કાર્ડ ના હોય તો એમને 20%ની રાધર 20% 10% કે એ રીતે TDS ડિડક્ટ થવો જોઈએ, જેથી કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને પણ બૂમ મળશે. તો અલ્ટિમેટલી ઇટ વિલ બી અ કન્ટ્રીબ્યુટ ટુ ઇકોનોમિક ગ્રોથ ઓફ અવર ઇન્ડિયા. સાથે સાથે એક બીજી વાત પણ કરું કે આજના કોવિડના સિચ્યુએશનમાં ઘણા લોકોનું ડેથ થયું છે. તો એની અંદર એમના પાન નંબર સરેન્ડર કરવાની જે પ્રોસેસ છે સેક્શન 139 એમાં કોઈ ટીલ ડેટ કોઈ અલ્ટરેશન કે એડિશન્સ કરવામાં આવ્યું નથી. તો એમાં પણ એક નવી સેક્શન 139 એમાં એક નવી પ્રોવિઝન એડ કરવામાં આવે કે જેથી કરીને જ્યુરિસ્ડિક્શનના જે લિટિગેશન્સ છે એને આપણે અબોલિશ કરી શકીએ. કે કોઈ પર્સનનું ડેથ થયું છે, લેટ્સ સે કે એક્સ પર્સનનું ડેથ થયું છે, તો એની એક ફૂલ પ્રૂફ પ્રોસિજર કે સરેન્ડર કરાવવું, કઈ રીતે કરાવવું, કોઈનું એડ્રેસ ચેન્જ થયું છે તો એને પણ કઈ રીતે કરાવવું, તો એની એક ન્યૂલી ઇન્સર્ટ કરવી જોઈએ આ પ્રોવિઝન, જેથી કરીને જ્યારે નોટિસ ઇસ્યુ કરવામાં આવે કે જ્યુરિસ્ડિક્શનનો ક્વેશ્ચન આવે તો આ લિટિગેશન્સ અનનેસેસરી અવોઇડ થઈ જાય. જી ચોક્કસ. આપ સર્વે અમારા પ્રોગ્રામમાં જોડાયા, જે દર્શક મિત્રોને માહિતી આપી તે માટે આપ બધાનો આભાર. તો દર્શક મિત્રો, 2022-23 નું બજેટ સરકાર માટે પડકાર છે, કારણ કે કોરોના મહામારી છે, 2 વર્ષથી સતત આપણે તેનો સામનો કરી રહ્યા છે. ત્યારે સરકારે દેશને આર્થિક ભીસમાંથી ઊભો કરવાનો છે, સાથે જ જે લોકો છે તેમને પણ, જેમની કમર તૂટી છે તેમને પણ પોતાની સાથે રાખવાના છે, તેમને ઊભા કરવાના છે. ત્યારે ઘણા પડકારો સાથે આ બજેટ રહેશે, ઘણી આશાઓ આ બજેટ સાથે જોડાયેલી છે. આ સાથે જ અમારા પ્રોગ્રામમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.